ये दोस्ती जय माताजी हम नहीं तोड़ेंगे सी रॉकिंग तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे जय माताजी लेट्स गो એમ હો હજામા આઈ હવ યુ પંખીડા તોડી જજે પાવાગઢ રે મારી માતાજીને જઈને કેજે લેટ્સ રોક રે. રાઇટર મનીષ સૈની છે એ બધું પકાવીને 100 ગણે ગાડીને આ ફિલ્મ એને લખી છે એના વિઝન છે અને શોર્ટ છે બધું ક્લિયર છે. તો કે આ ટાઈપના અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ દિવસ જોયા નહીં દાદા લોકો વિચાર કે દાદી આવો તો આ જ હશે તો આ જ હા, હશે ના. એની જગ્યાએ આખા નવા જ કોઈ આર્ટિસ્ટ લઈ આવે છે એગ્રી અને એક અને કમાલ જોરદાર. આર્ટિસ્ટ છે હા. બોલિવૂડમાં પ્રોફેશનલી થિંકિંગથી જ કામ ચાલે છે અને આપણે ઢોલિવૂડમાં એટલે કે ગુજરાતી ફિલ્મોમાં થોડુંક દિલથી હૃદયથી પ્રેમથી લાગણીથી પણ કામ ચાલે છે એને હરી હાવે હેલું હે એને હરી હાવે આ ઓબો હે હું હોબી હે જય માતાજી લેસો જે ના ગયા બાબુ જય માતાજી. આમ તો જો કે આપણે કોઈ પણ શોની શરૂઆત આ રીતે નથી કરતા, પરંતુ આ વખતે કરીશું કારણ કે એક મૂવી આવી રહ્યું છે અને કદાચ એ મૂવી તમે એકવાર જોશો તો પછી તમે મને લાગે છે કે મૂવી તમે થિયેટરમાં બીજી વખત પણ જોવા જશો. તમને ખબર પડી કે શું કોની વાત કરીએ છો. જય માતાજી લેટ્સ રોક એના સ્ટારકાસ્ટ આપણી સાથે છે વ્યોમા અને શેખર સર. શેખર સર સૌથી પહેલા તો વ્યોમા વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. શેખર સર સૌથી પહેલા તો હું એ તો કહેવા માંગીશ હાય હાવ યુ. આઈ હવ યુ આઈ લવ યુ. આમ જોવા જઈએ તો તમને તો આટલા વર્ષોથી અમે જોઈએ છે થિયેટર્સ, ફિલ્મો, સિરિયલ્સ, કેટલા બધા અલગ અલગ પાત્રો જોયા અમે તમારા, પરંતુ આ ફિલ્મમાં તમારું પાત્ર કઈ રીતે છે? કારણ કે ટ્રેલર જોઈને તો તમને જોવાની જ મજા આવે છે કારણ કે એક ભાઈ તરીકે પાત્ર કરી રહ્યા છો અને પાછું કોમેડી પણ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો બરાબર છે, ભાઈ તરીકેનું પાત્ર છે, ટીકુભાઈ તરસાણિયા છે એમના નાના ભાઈનું પાત્ર છે, પણ કોમેડી પણ છે. પણ જોવા જઈએ તો આ થોડો ગ્રે શેડવાળો રોલ છે. ઓકે, નોટ ઇટ્સ અ પ્યોર કોમેડી, બટ હા એ ગ્રે શેડમાં પણ આપણે કોમેડીનું મિશ્રણ કરેલું છે અને તમને આમ જોઈએ તો ફૂલ ફ્લેજેડ કોમેડી જ જોવા મળશે, મજા આવશે. અને આ જે તમે હમણાં કીધું કે ઘણા બધા રોલ તમે કર્યા છે, નાનપણથી તમે મને જોયો છે ને, તો હું તમને જસ્ટ ઘણા વખત એમ ક્લેરિફાઈ કરવાનું મન થાય છે મને કે ગુજરાતમાં આ વાત મેં હજી કીધી નથી, પહેલી વખત તમારા થ્રુ કહી રહ્યો છું કે એ જે એફઆઈઆર સિરિયલ હતી હા, એ 9.5 વર્ષ ચાલી હતી અને 9.5 વર્ષમાં મેં એક જ સિરિયલમાં 650થી વધારે અલગ અલગ કેરેક્ટરો કર્યા. એટલે એ ગિનેસ બુકમાં એ નામ જઈ શકે એમ હતું, પણ હવે એના માટે પ્રૂફ જોઈએ અને પ્રૂફ બધા પ્રોડ્યુસર પાસે હતા અને સમહાઉ પ્રોડ્યુસરે એ પ્રૂફ આપવામાં થોડી બેદરકારી દાખવી. નહીં તો આજના દિવસે હું તમારી સામે એમ કહેવાત કે હા શેખર શુક્લ ગિનેસ બુક વર્લ્ડ ચેમ્પિયન. પણ ગિનેસ બુક વર્લ્ડમાં તમારું નામ હોય કે ના હોય, અમારા દિલોમાં તો છે જ 100%. હા પણ લોકો છે ને આજકાલ ઓલું જેને કહેવાય ને કે જો દિખતા હોય वो बिकता है. હા, એ અને છે. આજે એમ કહેવાય કે હા ગિનેસ બુક વાલા શેખર શુક્લા, તો આખો ફરક પડી જતો હોય છે કારણ કે આજકાલ લોકો બધા થોડા આવી રીતના થઈ ગયા છે ને, આવી રીતના નથી. 100%. પણ બોલિવૂડ ને ગુજરાતી મૂવીઝ ને બંને ખાલી નાની કમ્પેરિઝન, જોકે બંનેની કમ્પેરિઝન કરવાની આપણે જરૂર છે નહીં, પણ છતાં બી આપણે એક વાક્યમાં તમારે બોલિવૂડને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલગ પાડી હોય, અલગ દર્શાવી તો કઈ? બહુ થોડું ડેરિંગવાળું સ્ટેટમેન્ટ છે પણ હું આપવા માટે તૈયાર છું કારણ કે મને વાંધો નથી, કારણ કે બંનેના ફરક મેં જોયા છે કે બંને જગ્યાએ વસ્તુ આમ જોઈએ તો પ્રોફેશનલ જ છે વસ્તુ, પણ ત્યાં આગળ ખરેખર બોલિવૂડમાં પ્રોફેશનલી થિંકિંગથી જ કામ ચાલે છે અને આપણે ઢોલિવૂડમાં એટલે કે ગુજરાતી ફિલ્મોમાં થોડુંક દિલથી હૃદયથી પ્રેમથી લાગણીથી પણ કામ ચાલે છે. એટલે બંનેમાં જે ફરક છે એક સેન્ટેન્સમાં આ જ, બાકી કંઈ નહીં. અચ્છા વિવાન, તમારું જે ટ્રેલરમાં તમારું જે સીન છે એ જોઈને જ લાગે છે કે મલ્હાર તમારા પ્રેમમાં પડી ગયો છે, પણ એકચ્યુઅલી પાત્ર શું છે તમારું, તો એ કહી દો સૌથી પહેલા. સો જેમ જેમ આ પાત્ર લોકો જોશે અને વધારે ફૂટેજ રિવીલ થશે
એમ વધારે કહીશ તો બેટર રહેશે. પણ આઈ એમ પ્લેઇંગ ટીચર, એક શિક્ષિકા છે અને એ કેરેક્ટર મેં પહેલાં કર્યું નથી. તો મને બહુ મજા આવી કે એક નાનકડી સ્કૂલમાં ભણાવે છે, સિમ્પલ સાદું કેરેક્ટર છે. એટલે કેરેક્ટર બનવાની મને બહુ મજા આવતી હતી રોજ સવારે સેટ ઉપર જઈને. અને સાદી વસ્તુ, સિમ્પલ વસ્તુ કાયમ ચાલી જ છે, ખીચડી ચાલે જ છે, એટલે આવી ચાલશે જ. પણ કોઈ દિવસ વિચાર આવ્યો હતો કે રિયલ લાઈફમાં ક્યારેક શિક્ષક બનવાનું વિચાર્યું? ના, ખાલી પાઠ ભણાવી દો આને એવું આવે. ના, જોકિંગ. છોકરાઓને કેમ પાઠ ભણાવવા એ વિશે વાત કરી રહી છે. શીખવણો આપી ગમે છે મને. ના. અચ્છા, 10th માં તમારા માર્ક્સ કેટલા હતા? કેટલા percentage કેટલા હતા? કેનેડામાં અમારે બોર્ડ્સ કે કંઈ હોતું નથી. અચ્છા, તો right. એવું ગ્રેડ્સ હશે, રાઈટ? ના, વી જસ્ટ હેવ નોર્મલ એક્ઝામ્સ જે થતી હોય એ. બટ આઈ ડોન્ટ નો, આઈ ગેસ રિઝલ્ટ તો કંઈક ગ્રેડેશનના હિસાબે કે 75 ની વચ્ચે ક્યાંક હશે, આઈ ગેસ. કેટલા વર્ષ પછી તમે ઇન્ડિયામાં આવ્યા હતા લગભગ? એટલે હું 20 યર્સની હતી જ્યારે હું ઇન્ડિયા આવી. અને કેનેડાથી શિફ્ટ થવું ઇન્ડિયામાં એ જ પહેલા તો સૌથી મોટો તમારા માટે ટાસ્ક હશે. યા શું સૌથી પહેલા તો તમને તકલીફ ક્યાં પડી હતી? અવાજથી. સો મારા કાન, નાક અને આ બધું બહુ શાર્પ છે. એટલે નોર્મલી જે રૂમમાં લોકો ફીલ કરતા હોય ને કે અવાજ આવે છે, કે ફોર એક્ઝામ્પલ બેડ સ્મેલ, ગુડ સ્મેલ, વેરી સ્ટ્રોંગ સ્મેલ, એ મને 10 ગણું વધારે ફીલ થતું. અચ્છા. હા, એટલે આઈ જસ્ટ હેડ ટુ હેવ કે ભાઈ બ્લાઇન્ડર્સ ઓન રાખીને આમ જ હતી હું. હજી સુધી આમ જ છું. કારણ કે ઊંડા શ્વાસ લઈ લઈને જે આપણે દિવસો કાઢવા પડે એવું મને શરૂઆતમાં, કારણ કે મને કશી જ ખબર નથી ઇન્ડિયા કે મુંબઈ કેવી રીતનું શહેર છે, કઈ રીતના અહીંયા જવાનું, કઈ રીતે એક્ટિંગ શરૂ કરવાની, કંઈ જ ખબર નથી. એટલે પહેલાં તો અકોમોડેટ કરવું, ટુ કાઇન્ડ ઓફ ગેટ યુઝ ટુ એવરીથિંગ વાર લાગી હતી ખાસી. પણ એક વસ્તુ કઈ ગમી ખાસ? અરે ગમે તો છે જ ને. છતાં પણ 20 વર્ષ બાદ તમે આયા, કઈ કેવી વસ્તુ ટચ કરી ગઈ? મને મુંબઈ ટચ કરી ગયું કે લોકો બહુ જ બધી તકલીફમાં હોય છે, પણ નાની નાની વસ્તુઓમાં મુંબઈના લોકો ખુશી ગોતી લે છે. કે બ્રેક પડ્યો છે ને રોડ ક્રોસ કરીને ખાલી એક વડાપાઉં ખાઈ લીધું એટલે દિવસ બની ગયો. અને મુંબઈના લોકો છે ને પંચાત નથી કરતા કે આની આ ખાલી હેલ્પ કરે છે. તમે તકલીફમાં હશો તો તમારા પર હસશે નહીં, પહેલાં તમારી મદદ કરશે. કદાચ તમારી ખુશીમાં સાથ ના આપે મુંબઈના લોકો, પણ દુઃખમાં તો આપશે. અને અમદાવાદના લોકો? અમદાવાદના લોકો પણ, કારણ કે મને તો અમદાવાદનો એક્સપિરિયન્સ સારો રહ્યો છે. ખાલી એક વાર ખરાબ અનુભવ થયો હતો જ્યારે હું બહુ જ માંદી પડી હતી, હોટેલમાં હતી અને મારી આજુબાજુ ત્યારે કોઈ નહોતું. ને અનફોર્ચ્યુનેટલી મારી જે આખી ફિલ્મની ટીમ હતી એ લોકો, બિકોઝ મારું શૂટ નહોતું તો કોઈ હોટેલમાં નહોતું અને હું એકલી જ હતી. એટલે બધા દૂર હતા, કંઈક ગાંધીનગર બાજુ ઓર સમથિંગ. અને મારે લિટરલી આજીજી કરવી પડી હતી કે મને પ્લીઝ તમે એક મેડિકલ સ્ટોરમાંથી દવા લાવી આપો. એટલે એ હદ સુધીનું થઈ ગયું હતું કે મારે એવું કહેવું પડ્યું. આ કિસ્સો મેં એકચ્યુઅલી પહેલાં ક્યાંય નથી કીધો કે ભાઈ હું તમારા બાઇકના પેટ્રોલના પૈસા આપી દઈશ, તમે પ્લીઝ દવા લાવી આપો મારા માટે. કારણ કે ત્યાં બિકોઝ મારું છે ને ગળું જતું રહ્યું હતું તો હું બોલી નથી શકતી, ટોન્સિલ્સ થઈ ગયા હતા મને. એટલે જે થોડું ઘણું મારાથી બોલાતું હતું, આઈ લિટરલી હેડ ટુ બેગ કે પ્લીઝ તમે પ્લીઝ મને દવા લાવી આપો. લાવી આપ્યો? હા, હવે તો હું જોડે જ રાખું છું. ના, પણ ત્યારે એ વખતે લાવી આપ્યો હતો? હા, ત્યારે પછી લાવી આપ્યો. કોઈ માણસ હતો મળી જાય? તમે તો અમદાવાદ ને મુંબઈ બંનેનો અનુભવ કરેલો છે, તમને કયું બેટર લાગે છે? એકચ્યુઅલી મુંબઈ. એનું કારણ છે કે એવું નથી કે અમદાવાદ નથી ગમતું. ત્યાં જ જન્મેલા છે, ત્યાં જ મોટા થયા છે, સંસ્મરણો, યાદો, મિત્રો, આ તે બધું જ ત્યાં છે. અને અમદાવાદમાં શું છે કે જ્યારે શરૂઆત કર્યું, હવે ગમે છે અમદાવાદ, કારણ કે આવતા હતા ત્યારે ફક્ત કામ માટે આવતા હતા. એટલે ફક્ત ખબર હોય કે ભાઈ આ સ્ટેશનથી આમ રિક્ષા પકડવાની, પછી આ હોટલમાં જવાનું, ત્યાં રહેવાનું, સાંજના શો કરવા જવાનું અથવા તો શૂટિંગ કરવા જવાનું, આવવાનું, અને 2-4 દિવસ, 5 દિવસ, 10 દિવસ જે શો હોય કે શૂટિંગ હોય પતાવીને પાછું જતું રહેવાનું. પણ હવે એવું થયું છે કે આટલા વર્ષોથી અમદાવાદમાં આ રીતે જ આવે છે. અને હવે અહીંયાના કો આર્ટિસ્ટો સાથે છે, અમદાવાદના લોકલ આર્ટિસ્ટો છે, અમદાવાદમાં રહેનાર આર્ટિસ્ટો છે, ગુજરાત સૌરાષ્ટ્રના જે આર્ટિસ્ટો છે જે અહીંયા શૂટિંગ માટે આવે છે, એ બધા સાથે ઓળખાણ થઈ, ઘરોબો થયો. એટલે લાઈક હું એમ કહી શકું કે અત્યારના સામેનો દાખલો છે વ્યવમાં. અમે લોકો કોઈ ફિલ્મ સાથે નથી કરી, અમે આ ફિલ્મ સાથે કરી રહ્યા છે, પણ અમારા બંનેના સામે કોઈ સીન જ નથી આખી ફિલ્મમાં. પણ સ્ટીલ આજના દિવસે એક નવી મિત્રતા, નવી ઓળખાણ.
એટલે હવે એ ફીલ થાય છે કે ના યાર હવે અમદાવાદમાં મજા આવે છે જ્યારે આવીએ ત્યારે આવતા ત્યારે કેવું લાગતું હતું યાર ચાલ પતાવો યાર ઘરે જઈએ જલ્દી એટલે પતી જાય એટલે પછી મુંબઈ ભેગા થઈ જાય. હવે એવું નથી. હવે એમ થાય સેમ કે એક્સપિરિયન્સ છે એકાદ દિવસ જો બેલેન્સ હોય તો એમ થાય કે હા રહીએ ચાલ ને બધા મળીશું ભેગા મળી ખાઈએ પીએ મજા કરશું ને પછી છૂટા પડીશું લાઈક ધેટ. બરાબર. એટલે અમદાવાદમાં તમે બીજી કઈ જગ્યાએ ગયા ફરવા માટે? રિવરફ્રન્ટ છે, કાંકરિયા છે, કેટલી બધી વસ્તુઓ છે. હું જ્યારે અમદાવાદ આવતો હતો ત્યારે આમાંનું કશું જ નહોતું, બન્યું જ નહોતું. કેટલા વર્ષ પહેલાની વાત કરો છો? વર્ષો એટલે હું 81 થી આ લાઈનમાં છું. રિવરફ્રન્ટ તો ખાસું રિસન્ટ છે, આઈ થિંક 8-9 વર્ષ જ થયા છે. એટલે હું અને હવે તો એક્સપાન્ડ બી કરી રહ્યા છે ગાંધીનગર સુધી. દાખલા તરીકે ત્યારે એ વખતે બોપલ પણ નહોતું બન્યું. બોપલ તો હમણાં બનેલું છે. અને હું અત્યારે તમને તો એ જ કહું છું કે અમદાવાદ ચાંદખેડા સુધીની વસ્તુ જે છે નજીક ટોટલ એ હું આખું અમદાવાદ ચાલીને ફર્યો છું, ગલીએ ખૂબ વોક કર્યું છે. અને એ કારણ ત્યારે પૈસાની આપણને કિંમત હતી, પૈસા પણ ઓછા મળતા હતા. એટલે જોવાની ક્યુરિયોસિટી બાળક તો અંદર ખરું જીવતું, એટલે હું ફરીને જોતો હતો. એ વખત હું એમ કહી શકું કે હું અમદાવાદ ઘણું બધું ચાલીને ફર્યો છે અને જોયું છે મેં. અચ્છા, આ ફિલ્મમાં તમે અલગ અલગ સ્ટાર કાસ્ટ સાથે કામ કરો છો. ઘણા બધા એવા સ્ટાર કાસ્ટ છે કે જેમાંથી તમને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. સર માંથી શું શીખ્યા તમે? જો કે તમારું આમ કોઈ રોલ ડાયરેક્ટલી નથી. હા, એટલે સેટ ઉપર હું એમને મળી નથી. આઈ થિંક વન ડે જ્યારે લાસ્ટ ડે હતો શૂટનો ત્યારે બધા ભેગા હતા, પણ એ બી બહુ મિનિમલ ઇન્ટરેક્શન હતું. પણ આઈ હોપ કે આખી એક ફિલ્મ કરવા મળે જોડે, કારણ કે અત્યારે જે રેપો બન્યો છે એ મજા આવે છે અમને બધાને. આઈ થિંક સેન્સ ઓફ હ્યુમર સિમિલર હોય અને બહુ માણસ આમ જલ્દી ખોટું ના લગાડી દેતું હોય ને તો તમે બી થોડા ફ્રી રહી શકો. પણ એમની પાસેથી શીખ્યું એ કે જ્યારે એટલે વાતમાંથી જ શીખી છું કે જો તમને ખબર હોય ને તમારી પોતાની પર્સનાલિટી, તો તમારે અમુક સિચ્યુએશન્સમાં જ્યાં તમે અનકમ્ફર્ટેબલ હો તો રાધર દેન સ્ટોપિંગ અ રિએક્શન તમે ખાલી એ એક્સક્યુઝ કરી લો તમારી જાતને એન્ડ ફોકસ ઓન યોર સેલ્ફ ઇઝ વોટ આઈ લર્ન ફ્રોમ હિમ. વાવ. એન્ડ મલ્હારભાઈ સાથે? અરે મલ્હાર તો દોસ્તાર છે, એની પાસેથી હું હમણાં કંઈ શીખીશ નહીં, પણ એની પાસેથી એકચ્યુઅલી અપાર્ટ ફ્રોમ જોક્સ એ છે ને બહુ સિક્યોર એક્ટર છે મલ્હાર. અચ્છા. તો એને કોઈ દિવસ એવું નથી હોતું કે ખાલી હું જ દેખાઉં સ્ક્રીન ઉપર. એને ઇન્સિક્યોરિટી એની આજુબાજુના એક્ટર્સથી નથી થતી. એને ખબર છે, એને એના ફેન્સ પર બી એટલો ભરોસો છે કે મારા ફેન્સ હું જે કરીશ એ વધાવી લેશે. અને બિકોઝ એ ઇન્સિક્યોરિટીથી ઓપરેટ નથી કરતો ને, એ બહુ રિલેક્સ હોય છે સેટ પર. એનું ધ્યાન કોન્સ્ટન્ટલી એવું નથી હોતું કે અરે હું કપાઈ જઈશ, મારો શોટ ના લીધો, મારો ક્લોઝ ના લીધો, હું આમાં નથી, મારો કેમ આમાં નથી નાખ્યું. ના, તો પછી ફિલ્મ બગડી જાય ને. વાર્તામાં એ કેરેક્ટરની જેટલી જરૂરિયાત છે એટલું આવે છે તો બરાબર છે. ટ્રુ. અને સ્ટારડમ જે છે એ એનું સ્ટારડમ છે એ ફેક્ટ છે. એમાં એને બહાર જઈને સ્ટાર બનીને ફરવાની જરૂર નથી પડતી. એને એટલી સિક્યોરિટી છે એના મનમાં કે મારા ફેન્સને ખબર છે મારી વસ્તુ જ્યારે રિલીઝ થવાની હશે તો મારા ફેન્સ ટિકિટ લઈને પહોંચી જશે થિયેટરમાં. એટલે મને એ સિક્યોરિટી એની બહુ ગમે છે. વાવ. ટીકુ સર સાથે તમારી લગભગ ફ્રેન્ડશિપ બહુ સારા ટાઈમથી છે, રાઈટ? અને વંદના મેમ સાથે પણ. બંને મતલબ આમ જોવા જાય તો ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન કેવા છે? સુંદર છે, ધમાલ માણસો છે. ટીકુ સર મારા સિનિયર, હા. એટલે એમને તો હું પોતે નાનપણથી જોતો આવ્યો છું, સાથે કામ પણ કર્યું સિરિયલોમાં ને બધે, આમાં પણ સાથે કામ કરી રહ્યા છે. અને વંદના આમ સેમ એજમાં અમે લોકો નિયર ડિયર આવીએ, પણ હા એ મારાથી એમ કહીએ કે બોમ્બેમાં હું ત્યાં આગળ ત્યારે સેટ હતો ત્યારે પછીથી એ આવી. અચ્છા. બોમ્બેમાં અમદાવાદથી જ. અને પણ એ હિરોઈનના રોલમાં સેટ હતી અને હું કોમેડીમાં હતો. અમે લોકો કોઈ પ્લે સાથે નથી કર્યા, ફિલ્મ જ હમણાં ઉમરો કરી અને આ બીજી કરી રહ્યા છે. બરાબર. પણ બંને સાથે કામ કરીને એવું કોઈ દિવસ લાગ્યું નથી કે યાર આ પ્રોફેશનલ કલાકારો છે. એટલે મારી સાથે આમ તો અમે બધા પ્રોફેશનલ જ કહેવાય, બટ અમે ઇન્ટરનલી એવું ફીલ નથી કર્યું આ ફિલ્મમાં. સાથે હસતા રમતા કોઈ પણ જાતનું નેગેટિવ અથવા તો જેને કહેવાય ને કે હું તારો રોલ છીનવી લઉં અથવા તો હું આ કરી લઉં છું. હમણાં જ વ્યોમાએ કીધું એ પ્રમાણે મલ્હારનું, વ્યોમાનું કે ટીકુભાઈનું કે વંદનાનું એવું કોઈ દિવસ નથી હોતું કે યાર હું તારી વસ્તુ છીનવી લઉં, મારામાં લઈ લઉં. ઉલટા એમ સજેસ્ટ કરે છે કે તું એક કામ કરે છે કે તું આ લે ને, આ તારા કેરેક્ટરમાં જાય છે, મજા આવશે, આમાં તને મસ્ત લાફ્ટર મળશે. બેઝિકલી કહેવાનો ભાવ એટલો જ છે કે અમે લોકો બધા થિયેટરથી છે મેક્સિમમ. અને થિયેટરમાં એવું છે કે ટીમ વર્ક, એટલે આપણને ટીમ વર્ક જ છે, પણ ટીમ વર્ક ત્યાં આગળ કેવી રીતે છે, ભાઈ તારા કેરેક્ટરમાં જતું હોય તો તું લે, મને સૂઝે છે તો હું તને કહીશ,
કે ભાઈ આ એક કામ કરે, તારા કેરેક્ટરમાં આ ડાયલોગ જાય છે, પંચ છે મસ્ત, તું લે ને. ત્યારે હું એમ નહીં જોઉં કે મારી પાસે તો નથી, મારી પાસે ઓછા છે, ના, એ અમે લોકો નથી જોતા. સેમ આ વસ્તુ ટીકુભાઈ, વંદનાએ, અમે લોકોએ બધા મળીને આ ફિલ્મમાં પણ કરી છે કે જેનું જે કેરેક્ટરમાં જતું હોય, પણ મને શું જોયું ટીકુભાઈનું, ટીકુભાઈ તમે આ લ્યો ને યાર, આમાં લઈ શકો તમે, કારણ કે અમારા બંને ભાઈઓ છે એમાં, એટલે અમારા બે જણાના સીનો છે. તો હું ક્યાંક ક્યાંક એવું એને લાગ્યું ત્યારે એમને મને કીધું કે તું આ લે, તારામાં મસ્ત જશે, લોકો હશે. સેમ એવું મને એમના કેરેક્ટરમાં જ્યારે લાગ્યું છે, ડાયલોગ હોય ત્યારે હું સર તમે આ લઈ લો ને યાર, જશે મસ્ત કરે, લોકો મારા પાસે તમે બોલશો તો. એવી રીતે આખી ફિલ્મ કરી છે. પણ ટીકુ સર અને વંદના મેડમ, મલ્હાર, બધા સાથેનું કામ કરવાનો મોકો બહુ સરસ અને બહુ ફ્રૂટફુલ રહ્યો છે. વેમર સાથે સોરી નથી કરી શક્યો, પણ ઇટ્સ ઓકે, નેક્સ્ટ આગળ જતા આપણે કરીશું જ, આગળ કરીએ જ છીએ. યા ગોડ ઇઝ ગ્રેટ. Manifestation. આજે આપણે એક રેપિડ ફાયર રમીએ છીએ, અચ્છા, ઠીક છે? ક્વેશ્ચન તો હું તમને સેમ જ પૂછીશ, બટ 5 ક્વેશ્ચન છે. જવાબ મારે ખાલી સાંભળવા છે તમારા. તો અમે બેમાંથી જેને બી સૂજે જોડે જ આપી દઈએ Done ને છે. જવાબ? એટલે કોઈ પણ આપી શકે કે ના, તો એમને જ પૂછું છું, તમે એને જવાબ આપો તો. ના, હું એક પૂછું પછી એક છું, આપીએ. એક પછી એક. એક હા, પછી. એટલે હું એક ક્વેશ્ચન પૂછીશ, તમારે એનો પેલા મેમ આપશે, તમે આપી દો. ઓકે, એટલે જેને જેમ આવડે એમ પ્રમાણે. ડન છે. ઓકે. ઠીક છે. સૌથી વધુ ફની કોણ છે એકચ્યુઅલી તમારા બધામાંથી? શેખર મલ્હાર. બહુ ફની છે, મલ્હાર બહુ ફની છે, અરે બધા બહુ ફની છે. અમારા દાદી, એમાં જે અમારા પણ બાનો રોલ અલગ કરે છે. સેન્સ ઓફ હ્યુમર છે, એટલે કોઈ એક માણસ ફની છે એવું તમે ના કહી શકો, કારણ અચ્છા. કે બધા ફની છે, બધા એકબીજાને હસાવતા હતા, અને બધા પોટલી વળી વળી હસતા હતા. કોમેડી એટલે ફિલ્મ ટીપુ હોય, સર બી ફની છે. હા, કોમેડી ફિલ્મ હોય કે થિયેટર નાટક હોય, કોમેડી નાટકમાં પણ 10 કોમેડિયનો કામ કરે છે. તો એક. દસના મૂડ અલગ છે, પરફોર્મન્સની સ્ટાઇલ અલગ છે, બધું અલગ છે, હા. અને લોકોને એ રીતે ગમે પણ છે. લોકો કે આમાં મને ગમે, આ ગમે, આ ગમે, જ્યારે કે બધા જ કોમેડિયનો છે. લાઈક મારું થોડું સાર્કાસ્ટિક હ્યુમર નીકળે છે, if you હા, noticed. પણ એ પણ એક પ્રકાર જ છે, એ પણ હા, કોમેડીનો એ- પ્રકાર છે. અને મલ્હારનું બી સાર્કાઝમ અલગ પ્રકારમાં એ મજાક કરતો હોય છે, કેરેક્ટર્સની રીતે એન્ડ ઓલ ધેટ, તો એ બધું બહુ અલગ છે. આ ફિલ્મ Everybody is પ્રમાણે funny. ડેફિનેટ મલ્હાર અને માજી અમારા બા. હા, અચ્છા. અગર બાની વાત કરી રહ્યા છે, એનો કદાચ આખા સેન્ટરમાં પોઈન્ટમાં એ છે બા. અને બાનું કેરેક્ટર પણ જે રીતના લાયા છો, એ જે બાનું જે સિલેક્શન છે એ બી ગજબનું છે. કારણ કે અત્યાર સુધી મને નથી લાગતું કે આ ટાઈપના બા અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ દિવસ જોયા હશે. નહીં. બહુ સારી વાત કહેવાય કે આપણે એક નવો ચહેરો જોવા મળશે લોકોને, અને એ તો જોઈએ છે ને, આપણી ઇન્ડસ્ટ્રી હજી 10 વર્ષ થયા છે જે નવા ફેઝમાં આવી છે ત્યારથી, તો હવે ન્યૂ ફેસીસ ઇન્ટ્રોડ્યુસ થશે તો લોકોને મજા જ આવવાની છે. ફિલ્મનું Curiosity ફ્રેશનેસ જળવાઈ રહેવી રહેશે. જોઈએ. યા રાધા લોકો એમ વિચારે કે દાદી આવો તો આ જ હશે, તો આ જ હશે. હા, ના. એની જગ્યાએ આખા નવા જ કોઈ આર્ટિસ્ટ લઈ આવે છે, એગ્રી. અને એક અને કમાલ જોરદાર. આર્ટિસ્ટ છે હા. પાછા. અને એમના તો આમે રીલ્સમાં એમને જોયેલા છે, અલગ અલગ સીન્સમાં જોયેલા છે, એટલા માટે થઈને લગભગ મોટા ભાગના ગુજરાતીઓના માઇન્ડમાં પણ છે ઈ હા, દાદી. પણ એને ગુજરાતીમાં કેવું કર્યું છે એ જોવાની જે ઉત્કંઠતા હશે, એ જોવા માટે લોકો પ્રેરિત થશે કે ચાલ આપણે ફિલ્મ જોઈ આવે. અને ફિલ્મ જોઈને ડેફિનેટ વી આર બોથ શ્યોર કે ગમશે જ ગમશે, અને બીજા લોકોને લઈને જશે ફિલ્મ જોવા માટે. 100%. અચ્છા, સેટ પર સૌથી વધુ ભૂલો કોણ કરતા? બા, બા, માજી, ઉંમર, કારણ કે શી ઇઝ 81 years old, એટલે અને પાછા મહારાષ્ટ્રીયન છે, યા શી ઇઝ નોટ એટલે ગુજરાતી. બીજી કોઈ એવી મેજર ભૂલ નહીં, પણ ડાયલોગની ભૂલ હોય Grammatically. કે હા, એવું બધું. ડ્રામેટિક. અચ્છા, બેક સ્ટેજ એવો કોઈ સીન છે કે જે અત્યાર સુધી લોકોને ખબર નથી? કોઈ કોમેડી સીન કે તમારી સાથે થયેલો હોય? એવા તો ઘણા બધા પ્રસંગો છે, એટલે અરે ચિત્તા આ ફિલ્મ લાઈફના. જ આખું પ્રસંગ હા. હતો, એક કોમેડી ફિલ્મ પ્રસંગ, કારણ કે સોરી આઈ મીન ટુ સે કોમેડી સેટ પ્રસંગ. કારણ કે બધા એક તો ફન લવિંગ માણસો, કામ પ્રત્યે પ્રેમ કરવા વાળા માણસો, પેશન વાળા માણસો, એટલે બધાને પોતપોતાનું કામ ખબર હતી, એટલે એ લોડ નહોતો લેવાનો કે ભાઈ આપણે કરીશું શું, એ બધાને ખબર હતી શું કરવાનું છે, એટલે પછી મસ્તી મજાક માટે ખાસો એવો ટાઈમ હતો. એટલે એ જ અમારી ફિલ્મ માટે અમે લોકો કહીએ જ છીએ કે ભાઈ અમે લોકો મસ્તી વધારે કરી છે, અને એમાંથી જ્યારે ટાઈમ મળ્યો છે ત્યારે શૂટિંગ કર્યું છે. વાવ. અચ્છા, હવે તો ગુજરાતી ફિલ્મોની રીમેક બની રહી છે. અગર આ ફિલ્મની હિન્દી રીમેક બને છે, ઠીક છે, તો આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટ કોણ હોઈ શકે? થોડું વધારે પડતું વહેલું કહેવાય છે એવું લાગે છે મને. હું હમણાં તો નહીં કહી શકું, પણ એક વખત ફિલ્મ રિલીઝ થાય અને આ ફિલ્મને કઈ રીતે એપ્રિસિએશન મળે છે, એના બીજે દિવસ હું તમને ટોટલ કાસ્ટિંગ કરી આપું બોલિવૂડનું કે આ લોકો કરી શકે, અત્યારના નહીં. વાવ, ડન છે. અચ્છા, કોણ એવું છે કે જે આમ ફની છે પણ
ગુસ્સાવાળો પણ છે એટલો વ્યક્તિ. બા બાજ. હા શોર્ટ ટેમ્પર 80 વર્ષની બુઢી ડોશી છે બા. પોતાની ભાષા નથી, પોતે મહારાષ્ટ્રીયન છે, મરાઠી છે, પણ આજે કહેવાય ને કે 80મા વર્ષે જેટલું મેચ્યોરિટી છે એટલું જ એનામાં બાળપણ પણ છે. એટલે એ મેચ્યોરિટીની પણ એની અમુક સલાહો છે જે અમને બધાને બહુ ગમતી હતી, ગમે છે. અને એવું બાળપણ પણ છે જ્યાં એને જીત પણ પકડી છે, અને તોફાન plus પણ કર્યા મે છે. એટલે મહિનામાં, અમારે એ લોકોને હા. બધાએ સાચવવા પડ્યા છે હા. એક જણાએ. એટલે પ્રોડ્યુસરથી લઈને કલાકારો બધાથી સ્પોર્ટ બોય, Everybody. એ આખી એ બેનને સાચવવા પડે છે અમારે આખી ફિલ્મ દરમિયાન. એટલે કહે ને કે બાળપણ અને બંને એનામાં છે આજના દિવસે. એટલે દેટ ઇઝ બા. જીદી પણ એટલા જ હશે, હા. તમે જે રીતના કહો છો એ રીતના. અને એ થોડા સ્ટ્રોંગ છે, થોડા આમ જેને કહે ને કે પહેલાના જમાનામાં હતા ને અમુક બા હોય ને સ્ટ્રિક્ટ હોય, એ આ બા સ્ટ્રિક્ટ છે, એ આ છે સ્ટ્રિક્ટ બાઈ છે. તમને ખીજાયા હશે આઈ ગેસ. ગુસ્સો તમારી ઉપર તો કર્યો જ હશે. ના એકચ્યુઅલી મારા એમની જોડે દિવસો અલગ હતા અને હું ભૂલભુલૈયા 2 થી એમને ઓળખું છું. એમનો સીન હતો મારી જોડે, એટલે ત્યારથી વી નો ઈચ અધર. બરાબર. અને પછી આ ફિલ્મમાં મળવાનું થયું. ખીજાતા તો મને તો એવો ચાન્સ નથી આવ્યો, કારણ કે મારી જોડે વાત કરતા હતા ખાસી એવી. પણ મે મહિનો હતો, ગરમી હતી, શી ઇઝ 81, એટલે અને એસી સેટ ઉપર ના હોય, સિંક સાઉન્ડ એટલે બધું જ બંધ. તો એ ઇરિટેશન થવું સ્વાભાવિક છે, આપણને બી થઈ જતું હોય તો એમને તો કેટલું બધું Agree, બીજું agree. બી થતું હશે. અને હા. આમ પણ અમદાવાદમાં ગરમી હા. કેટલી વધારે છે. અને જો ખીજાય તો બી આઈ થિંક સાંભળી લેતું, એટલે ઇટ્સ ફાઇન. ના પણ અમે લોકો મસલા ખીજાતા હતા ત્યારે કોઈ એવું કંઈ ઝઘડા કે એવું બધું નહોતું થતું, પણ હા એ જોવા મળતું હતું. અમારે એને સાચવવા પડતા હતા બાને. કે સંભાળી લેવું પડે કે હા, ભાઈ હલો હલો 1 મિનિટ શું થયું. એટલે એમાં બધા છે ને, ઇન્ક્લુડિંગ ડિરેક્ટર, પ્રોડ્યુસર, ટીકુભાઈ, વન્ના, હું, મલ્હાર, બાળક, જે પણ કોઈ સેટ પર હાજર હોય એને એમને સાચવવું પડે બાકાયદા. એમનું બાળપણને એને થોડા લાડ લડાવવા પડે અને નોર્મલ કરવા પડે, પછી આગળનું કામ થાય. તો ખાસો ટાઈમ જતો હશે આઈ ગેસ. ના ના, એ મેચ્યોરિટી તો છે જ બેનમાં. એટલે થોડું ઘણું સમજાવે, બાળપણમાં લાડ લડાવે, પ્રેમ કરીએ એટલે એ સમજાય છે કે અરે યાર હું આ બધાથી મોટી છું, હું શું કરું છું આ બધું, અને તો પોતે નોર્મલ થઈ જતા હતા બરાબર. એ રીતે. એટલે કામ નથી બગાડ્યું કોઈ દિવસ એમને. અચ્છા, બંનેને માટે એક પ્રશ્ન છે. જો તમે એક દિવસ માટે આ ફિલ્મના ડાયરેક્ટર હોત તો તમે સૌથી પહેલા શું બદલત આ ફિલ્મમાંથી? અગર કઈ સીન, અગર કંઈક બદલવાની વાત હોય તો. આઈ ડોન્ટ થિંક હું કંઈ બદલત, કારણ કે ડિરેક્ટર મને બહુ જ ગમે છે મનીષ સૈનીનું કામ, એટલે હું તો રાઈટ પર્સન છું જ નહીં આ ક્વેશ્ચન માટે. આઈ એમ વેરી હેપી. જે રીતનું કાસ્ટિંગ છે, આ આખી ટીમ બહુ ફ્રેશ છે, એટલા માટે તો આટલા બધા લોકો ખુશ થઈ રહ્યા છે ટ્રેલર જોઈને કે વાહ કેટલી સરસ કાસ્ટિંગ છે, કેટલું સરસ આખું નવો એક કોન્સેપ્ટ છે. અને વાર્તા એવું નથી કે છોકરા છોકરીની આજુબાજુ રિવોલ્વ કરી રહી છે, નવા કેરેક્ટરની આજુબાજુ રિવોલ્વ કરી રહી છે. એટલે આઈ થિંક ડિરેક્ટર હોત તો હું શું બદલત, કદાચ હું મે મહિનામાં શૂટ ના કરત. બેસ્ટ વસ્તુ છે. આ એક આન્સર મારો પણ હતો કે એ હતો કદાચ મેમાં શૂટ ન કરે. અને બીજી વસ્તુ, આખી સ્ક્રિપ્ટ જો ખબર હોત ને તો હું વિચારત કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પણ છતાં હું ક્યાં અટકી જાત કે ભાઈ ના, સામે ડિરેક્ટર મનીષ સૈની છે, રાઇટર મનીષ સૈની છે, એ બધું પકાવીને 100 ગણે ગાળીને આ ફિલ્મ એને લખી છે. એના વિઝન છે અને શોર્ટ છે, બધું ક્લિયર છે. એટલે આમાં બદલવાનો કોઈ ચાન્સ જ નથી. આઈ થિંક સો તમે પણ ફિલ્મ જોશો ત્યારે તમને એમ લાગશે કે ના આમાં કંઈ બદલવાની જરૂર જ નથી, જે છે પરફેક્ટ જ છે. કેટલા દિવસ લાગે આખી ફિલ્મ આખું શૂટ થવામાં? આઈ થિંક સો 25 થી 28 દિવસ હશે, એનાથી વધારે નહીં. વાવ. અચ્છા, એક ટાસ્ક છે તમારા બંને માટે. ફિલ્મનું નામ છે જય માતાજી લેટ્સ રોક. હું તમને હિન્દી અને ગુજરાતીના કેટલાક સોંગ્સના નામ આપું છું, તમારે ખાલી એમાં સેટ કરવાનું છે જય માતાજી લેટ્સ રોક. ઓકે. ઠીક છે? બટ વી આર નોટ સિંગર્સ, કોઈ વાંધો નહીં. વી આર એક્ટર્સ. એક્ટર, તમારો અવાજ બી લોકોને ગમશે. બોલીને બી કહેવાય. આઈ નો, આ તો જસ્ટ ના, તમારે ગાઈને જ કહેવું થોડું પડશે. કારણસર જ હું ક્લિયર કરી રહ્યો છું. ના ના ના, તમારે ગાઈને જ કહેવું પડશે. જો છે બોલાવે. ટ્રાય કરીશું. યે દોસ્તી હમ નહીં તોડેંગે, જે સૌથી વધારે ફેમસ સોંગ. હું કહું? હા, શ્યોર. હાથ ઊંચો કરવો પડે ને યાર. ये दोस्ती जय माताजी हम नहीं तोड़ेंगे, सी रॉकिंग तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे, जय माताजी लेट्स रॉक. સર ખરેખર હવે તમારે જ લેવું પડશે. તમે ગુજરાતી સોંગ સાંભળેલો છે, પંખીડા તે ઉડી જજે પાવાગઢ રે, સાંભળેલું છે? હા. ડન છે, એક વખત ભલે 2 મિનિટ લઈ લો, વાંધો નહીં.
પંખીડા તું ઉડી જજે પાવાગઢ રે, મારી માતાજીને જઈને કે જે લેટ્સ રોક રે. નહીં પરફેક્ટ છે. જય માતાજી, લેટ્સ રોક. લેટ્સ રોક. આજ ગાઈને હું પણ ગાઈ શકું છું અલગ રીતે. શ્યોર શ્યોર. અને તમને if you don't mind. અરે પ્લીઝ. યસ 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 પ્લીઝ. અરે પંખીડા તું ઉડી જજે પાવાગઢ રે, રોક. મારી હું તો નન 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 રે, હે જય માતાજી લેટ્સ રોક. મારી હું તો નન 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 રે, પંખીડા તું પંખીડા, પંખીડા તું પંખીડા, જય માતાજી લેટ્સ રોક. પણ આજે નેક્સ્ટ છે ને એ મારે તમારી પાસેથી જ સાંભળવું છે. બદન પે સિતારે લપેટે હુએ. એકવાર. बदन पे सितारे लपेटे हुए, जय माता दी, न जाने तमन्ना किधर जा रही हो. ए लेट्स रॉक ना. जरा पास आओ तो चैन आ जाए, जरा पास आओ, जय माताजी लेट्स रॉक. चैन आ गए बाबू. સુપર્બ સર સુપર્બ. તમે જોયેલો એક સોંગ છે, થોડું ઇમોશનલ છે બટ તમારે સેટ કરવાનું છે. તુમ હી હો, જે સૌથી વધારે લોકો રોમાન્ટિક રીતે સાંભળતા. અભી તુમ હી હો. हम तेरे बिन अब रह नहीं सकते, जय माताजी तेरे बिना हाँ तुझसे जुदा अब हो जाए तो लेट्स रॉक कैसे समथिंग ना ना ना, अब तुम ही हो, लेट्स रॉक. अब तुम ही हो जय माताजी माताजी. लेट्स रॉक. क्या बात है, बहुत अच्छे. તમારો અવાજ બહુ સરસ છે. થેન્ક યુ. તમારે સિંગર બી ટ્રાય કરો. હા, એટલે હું સિંગિંગ તો શીખેલી જ છું. મારા અચ્છા. પપ્પા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સિંગર છે ઓહ, અને ઓહ, ઓહ. ટીચર છે, એટલે Wow. મેં શીખેલું છે પપ્પા પાસે. સર લાસ્ટ વન. કભી ખુશી કભી ગમ. પણ એટલે બાય ધ વે આ માતાજી એટલે પેલા માતાજીની હા, વાત હા, નથી થઈ હા, રહી. હા, જસ્ટ એ ક્લેરિફાઈંગ ફોર ધ ઓડિયન્સ. આ અમારી માતાજી એટલે ઘરમાં જે માં હોય એમની વાત થઈ છે. એમને હાથ જોડીને કહેવામાં આવ્યું છે કે જય માતાજી, લેટ્સ રોક. ટ્રોલથી બચી ગયા. હા, ના એટલે જેન્યુઇનલી, બટ આ ટ્રોલથી Yeah, બચવા yeah. માટે નહીં, જેન્યુઇનલી. સર શબ્દ તો મને યાદ નથી એના ગાયન. તમને યાદ છે કદાચ? કભી ખુશી કભી ફક્ત લોકોને આટલું જ આવડે, કભી ખુશી કભી ગમ ના જુદા होंगे हम, कभी खुशी कभी गम ना जुदा होंगे हम, कभी खुशी कभी गम, जय माताજી લેટ્સ રોક. આઈ થિંક એમાં જતું નથી બરાબર, પણ એના કદાચ જો બીજા લિરિક્સ આવડતી હોય તો ત્યાં બેસી જાય. મે બી મને નથી આવડતી એટલે. બરાબર ડન છે, કોઈ વાંધો નહીં. હજી થોડુંક આપણે આગળ વધારી, થોડુંક તમારો વધારે સમય લઈશ, ઓછો સમય લઈશ સોરી. બટ આ ફિલ્મ આખી બની, તમે કહો છો 25 થી 30 દિવસની અંદર બની, ઘણી બધી મોમેન્ટ્સ થઈ હશે તમારી સાથે, ઘણી બધી એવી ઘટનાઓ બની હશે કે જે પહેલી વખતે બનેલી હશે. એવી કોઈ ઘટના છે કે તમારા ધ્યાનમાં કે આ ફિલ્મને લઈને તમારે હંમેશા યાદ રહેશે? ને મારી સાથે તો જે ઘટનાઓ બની છે, ઘટનાઓ તો ના કહેવાય, ઇટ્સ જસ્ટ શૂટિંગ જે પણ થયું હોય એ બધું, એ મેં મેક્સિમમ ફિલ્મો કરી છે કે શૂટિંગ કર્યા છે, સિરિયલના કે એડના કે આ છે, આ બધા થતા જ હોય છે, કોકના નાના પાયે, કોકના મોટા પાયા પર. એટલે કંઈ એવું અજુગતું મારા માટે નથી થયું આ ફિલ્મમાં કે મને યાદ રહે. હા, ઇટ્સ ઓકે યાર, એ તો હોતા હે. અને હું થોડો લિસ્ટ કન્સર્ન આમાં બહુ હતો, નો ડાઉટ મજા બહુ કરી છે અમે લોકોએ, પણ એવું ફીલ નથી થયું કે અરે યાર આ તો એવું થઈ ગયું કે આ તો મેં લાઈફમાં જોયું નથી, મારા કેરિયરમાં જોયું નથી, એવું મારા માટે નથી થયું આમાં. બરાબર. મારા માટે તો દરેક ફિલ્મ અલગ રીતે યાદગાર રહી છે. આઈ થિંક એમણે જે કીધું એ જ રીતનું કે દરેક ફિલ્મના એક્સપિરિયન્સીસ તમારી સાથે લાઈફ લોંગ રહેતા તો હોય જ છે. એટલે આ ફિલ્મના એક્સપિરિયન્સીસ, આ ટીમ સાથેની વાતો, ગમ્મત, મસ્તી, આઈ થિંક આ પ્રમોશન જે અત્યારે આટલું સરસ જઈ રહ્યું છે ને એ મને યાદ રહી જશે લાઈફ લોંગ. યા તો મેં કીધું બેડ એક્સપિરિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ મેં પણ જવાબ આપ્યો હતો કે એવું બધું તો થયા કરતું છે, જે બધાને એમને પણ થયા હશે અનુભવ. હા, આ જે બોન્ડિંગ છે એ આની યાદગીરી ખરી, ડેફિનેટ. બરાબર. હા. પરેણા છો તો હિંમત રાખો, જે હું હાવ યુ, આ એકચ્યુઅલમાં કોના દિમાગનો ખેલ હતો?
કોના મનમાં પહેલી વખત આવ્યું? અમદાવાદના રાઇટર છે હરીન ઠાકર, જે નાટકો બરાબર. લખે પણ છે ને ડિરેક્ટ પણ કરે છે. એમનો જ આ કોઈ પ્લે હતો. એકચ્યુઅલી જોવા જઈએ તો એની પહેલાં એ પ્લે થઈ ગયો હતો ગુજરાતમાં, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને બધા કલાકારો, સંજય ગોરડિયા બધા જ હતા. એ જ વસ્તુ પછી હરીન ઠાકરે અહીંયા આગળ અલગ રીતે કરી, પણ એને આ કેરેક્ટર એને ડેવલપ કર્યું, આખું નવું બનાવ્યું આમાં. એ વાળું કેરેક્ટર, જેમને અમદાવાદમાં પણ એક પ્લે ઓપન કર્યો તો એમાં આ હતું. સેમ વસ્તુ અમે લોકો એમની પાસે જે આખું રાઇટ્સ લઈ અને ફિલ્મ નાટક એમના પાસે જ બનાવડાવ્યું. ડિરેક્ટર પણ એ જ હતા અને પ્રોડક્શન હાઉસ અમારું સંજય ગોરડિયાનું હતું. એટલે આમ તો લખાયેલું જ હતું, પણ મારા નસીબ આવ્યું. કહું છું તો એ નાટકમાં 3 જ સીન હતા ને હું સખત બિઝી હતો. સંજય ગોરડિયાએ મને કીધું કે કર ને યાર, ના યાર હમણાં ટાઈમ નથી મારી પાસે, 3 સીન નાનો છે, 3 સીન નથી, તું તારા હિસાબે રિહર્સલમાં આવજે, ટેકનિકલ રિહર્સલમાં એ પ્રમાણે આવજે ને પણ કર ને, પછી ડાયરેક્ટ શો કરજે ને, બહુ કંઈ ટાઈમ વેસ્ટ નહીં જાય. એટલે નોર્મલી કલાકારોએ વધારે ના પાડવી કે નથી જ કરવું, બહુ બિઝી. તો આપણે અમારા કલાકારો પાસે શું બહાના હોય છે, કાં તો ડેટના પ્રોબ્લેમ હોય, કાં તો આ હોય, કાં તો છેલ્લે એમ કહી દે કે કામ આપણે લેતા હોય ને એનાથી વધારે ડબલ ટિબલ પૈસા કહી દઈએ. તો મને હવે આટલા પૈસા કહીશ તો ના જ પાડશે, થોડું આઉટ ઓફ ધ વેજ છે વસ્તુ. એ મેં કીધું એને, હવે એ મારું ફ્રેન્ડ છે એટલે મેં એવું ન કીધું, પણ થોડુંક એવું કીધું કે હું આટલા લઈશ તો કરું, બાકી નહીં કરું. તેને બીજી સેકન્ડ હા પાડી દીધી. ગજબ. ઓકે હા ચલો વિલ ડુ. એટલે હવે મારી પાસે કોઈ સ્કોપ જ નહોતો એસ્કેપ થવાનો, એટલે પછી મેં કર્યું. પણ પછી રિહર્સલ દરમિયાન એટલું બધું નાટક લોકોને એ કેરેક્ટર ગમ્યું લોકોને, અમારા બધાને. એ 3 સીનનો રોલ મારો 8 સીનમાંથી 7 સીન મારા હતા. 7 સીનમાં હું હતો એ પ્લેમાં. હા યસ. એટલે એ પછી આખું ઇતિહાસ જ બની ગયો. સર એક ડાયલોગ કોઈ બી. એક ડાયલોગમાં તો એમ હો હજામા, હાય હાઉ યુ. તમારે જેમ ક્યુટનેસ છે ને એ હજી સુધી એ જ છે. મતલબ આટલા વર્ષોથી મને યાદ છે તમારું જે આ જે કેરેક્ટર છે ને મેં સ્કૂલમાં જોયેલું હતું, મને યાદ છે. તો એ સમયે જ્યારે જોયું ત્યારે તો મતલબ લોકો સ્પેશિયલ કરીને શીખતા કે અમારે આવી રીતે બોલવું છે, એટલા માટે થઈને હું પ્રેક્ટિસ કરતો. તો તમે એક ડાયલોગ બોલી ના મને નહીં આવડે. અરે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. હાઉ હો બો હે એને હઈ હાવે હેલું હે એને હઈ હાવે આ હો બો હે હું હોબી હે. મને કન્ફ્યુઝ કરી નાખ્યો. અરે 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 શું કરી કઈ વાંધો નહીં, લાવો પેપર હું પૂછી લઉં. ના પર છે. હવે એક છેલ્લા પરફોર્મન્સ ઉપર જઈએ છીએ તમારા અને તમારા માટે છે. લાસ્ટ એક ગેમ રમીએ છીએ, પછી આપણે છૂટા બી પડીશું. હું ખાલી જેમાં આપણે ડમશેરાસ રમીએ ને, જેમાં સોંગ્સ માટે આપણે બધું કરતા હોઈએ, આપણે સોંગ્સ માટે નહીં પણ બેઝિકલી ફિલ્મોના જે પિક્ચરના નામ છે ને એના ઉપર હું તમને બતાવીશ, તમારે આમને ગેસ કરવાનું કહેવાનું છે. ઓકે દેન છે સરને કદાચ આવડી જ જશે. એક જ ફર્સ્ટ વન. ઓકે એક શબ્દ સેલ્યુટ, સિકંદર, સોલ્જર, સૈનિક. થોડાક પાસે છો. વિજય, બોર્ડર, જવાન. વાહ સર. ઓનલી પેલું જ ઓનલી. અસલ આની એક્ટિંગ મને નહીં આવડે. કહું કાનમાં તમને? ઓકે ના એક્ટિંગ નહીં આવડે. અચ્છા ઓકે. વાંચો તો આવડશે. હા એક વર્ડ. હા અકાલ, જાદુ, આગ, જ્વાલા, ફાયર, તૂફાન, ના આગ, ચિંગારી, ચિંગ, ચ, ગારી, ગ, આગ, ગ, આ,
ગ. લાવા. લાવા, આગ, ભડકો. તણખલો. આમ એ જે કહી રહ્યા છે ને એના ઉપર ફોકસ કરો. પરફેક્ટ જ છે. હજી તમને એક હિન્ટ આપી દઉં. ફિલ્મ બહુ જૂની છે અને લગભગ દરેકના ઘરમાં જોવાયેલી ફિલ્મ છે. 1975. શોલે. રાઈટ. બરોબર. હા. હવે સેકન્ડ વન. સેકન્ડ વન. ઓકે. અકબર. કંચે ને હા પલક ડોલે ડોળા સરને જોઈને મને એટલો હસવા મજા આવે. કાઢ્યા ને મારે એવું સમજી ગયો. હમણાં એની ફિલ્મ આવી હતી એ જ. અચ્છા 3 અક્ષરની છે પેલી. ઓકે. પહેલો અક્ષર ત્રીજો અક્ષર. હા ત્રીજો બે સેમ છે. ઓકે. પહેલો અલગ છે બીજા 2 શબ્દ સેમ છે. અરે એ જ તો કહું છું હમણાં ફિલ્મ આવી હતી ને ઓલા ટકલાની. નહીં ને હા બંને સેમ છે. આમ દોનો. जुड़ना जुदाई हूँ मैं हम હું શું કામ લઉં એમ. જે આર્સ એન્ડ 500 રૂપિયા આપવાના ભાઈ તો હું કહેતા ભૂલી ગયો હતો. અચ્છા એવું છે. અરે યાર કંઈક કર ને જે કર અરે એ જ કર જે કરતી હોય કે કદાચ એ 3 અક્ષરનું નામ છે છેલ્લા 2 સેમ છે પેલું અલગ છે. એક હિન્ટ આપ દો. જૂનું પિક્ચર છે. ચીનું છે. અહીંયા આગળ તો તલ હોય માણસને સ્કાર હોય. એ બહુ સરસ રીતે કહી રહ્યા છે. હા એટલે સલમાનનું છે બરાબર ને. મેં ખુદ કી ભી નહીં સુનતા. અહીંયા દબંગ નહીં બહુ 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 જૂનું છે. શોલે ની આસપાસ 3 અક્ષરનું નામ છે. 3 અક્ષર નહીં. એ નહીં 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 સોરી. નહીં 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 એવું બોલતી હતી. હા. સલમાનનું मैंने प्यार किया मैंने હા સલમાન હા સલમાનનું પછીનું સલમાન કરતો તો સલમાન એક પેલો શબ્દ ઉભા દે. બોડીગાર્ડ. સલમાન ચલો લાસ્ટ અક્ષર હું કહી દઉં. હા અપના. હવે તો આવડું જોઈએ. અંદાજ અપના આપણે माँ किधर है तेजा मैं हूँ. અંદાજ અપના આપણા आंखें निकाल के गोटियां खेलता हूँ क्राइम मास्टर गोगो. પણ નથી મને યાદ આ ખરેખર યાદ નહોતું. હું ઓલું દોડાવડું કરતી હતી ને એટલે મને ઓલું હમણાં અક્ષય કુમારની ફિલ્મ આવી હતી ને. હા. પણ તમે 1 પોઈન્ટ લોસ છો. અચ્છા ઓકે. બીજું ને હા સેકન્ડ બોલતા નહીં. હા હા સો એક મિનિટ હું ખાલી ક્લેરિફાઈ કરી દઉં. 3 આ છે ને 3 શબ્દ. હા હા અને હિન્દી શબ્દ હોય તો આમ. હા અહીંયા હા ગુજરાતી હું હોય તો એટલે આમ. ઓલોમાં ભગવાન બોલ્યો હિન્દી એમ. અચ્છા ચલ હા 3 શબ્દ. હિન્દી. સલામ. ઝંડા. ગાળના. દફનાના. ગ્લોબ ધરતી દુનિયા. તો ભારી. ફૂટબોલ. હા બોલ.
બોલ, કિક, સ્કોર, ગોલ, ગોલ, બહુ Kick સરસ મારી? રીતે સમજાઈ રહ્યા છે, બરાબર છે. ગોલ થયો, વિનર, વિનર, ચેમ્પિયન, બહુ પાસે છો, થોડું આગળ હતો દડો, બોલ, ઓ હોકી, હોકી સ્ટિક, યસ યસ હોકીનો ગોલ, હા સ્કોર થયો, ગુડ લક, સોરી હું કોણ છું એમ, છોકરી, હા છોકરી ઉપર ફિલ્મ છે, હોકી પ્લેયર ઉપર. અરે આટલું ને આ તો આવડું અરે જ પણ જોઈએ. મને નામ મિસ થઈ ગયું છે. સાન્યા વાળું, નહીં દિલજીત વાળું, નો ફિલ્ડ, હું છોકરી છું, હા 10 ચક દે ઇન્ડિયા. વેરી ये तो ગુડ, ना दिया देख तेरे को વેરી એટલે ગુડ. આમ કર્યું કે ત્યાં તારા જેવી બીજી 10. હા ધેટ્સ વોટ. ઓકે 3 અક્ષર હિન્દી. પહેલું એક, બીજું पीछे, बहुत साल पहले, हाँ, पुरानी, पीछे, अरे अच्छा है, समझ में तो आ रहा है मेरे को. નહીં પ્રાણી કયું છે એ જોવાની કોશિશ કરો. हाँ. हाँ. गुना है तो नहीं है, वुल्फ तो नहीं है. हाँ ना, आई नो. पहला शब्द एक, હમ पीछे नहीं, सेकंड, थर्ड. हाँ हाँ, ये कोई पशु से, कोई टाइगर से. एक था टाइगर. મારા શ્વાસ ઊભા રહી ગયા હતા, આવડવું જોઈએ સર ને. अरे एक समझ, આ લાસ્ટ છે ને એ ये लास्ट तो થઈ ગયું, પહેલે મારાથી તો શરૂઆત થઈ હતી. એટલે તમને પોઈન્ટ મળે અરે પૂરું થઈ ગયું ને પણ. હા. ના છેલ્લું લાસ્ટ વન જે છે એ છેલ્લું ઓકે. બે શબ્દ. હિન્દી નથી, ઇંગ્લિશ છે, ગુજરાતી. ઓકે. જૂનું, પહેલાનું જૂનું, બહુ પહેલા, વીતી ગયેલું, કાલે, ગઈકાલે, તારીખ, લાઈન, ગણતરીમાં સૌથી છેલ્લો દિવસ. ગજબ. પણ સર તમારી સાથે વાતચીત કરીને બહુ જ મજા આવી, પણ આ ફિલ્મ લોકો શું કામ જોવે એના માટે થઈને તમે જરાક કેમેરા જોઈને કહી દો કે શું કામ જોવું જોઈએ. જોવી જ જોઈએ, કારણ કે ટોટલી ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે. એટલે જેને કે સપરિવાર, મિત્રો સાથે, કુટુંબી સાથે, નાના બાળકો સાથે, કામવાળા સાથે, જે તમારા મેડ હોય એની સાથે, જે ગુજરાતી જાણતો હોય કોઈની પણ સાથે, મૂળમાં જેની સાથે આપણા સંબંધો છે, પ્રેમના, લાગણીના, દોસ્તીના, બધા સાથે આ ફિલ્મ જોવાલાયક ફિલ્મ છે, માણી શકાય એવી ફિલ્મ છે. અને આ ફિલ્મમાં એ બધા રિલેશનો બહુ સરસ રીતે દેખાડવામાં આવ્યા છે. અને વાર્તા અલગ ટાઈપની છે, ડિરેક્શન અલગ ટાઈપનું છે, અને પરફોર્મન્સ પણ અલગ ટાઈપનું છે. અને આખી ફિલ્મમાં ઘણી બધી વખત ખૂબ રમૂજી ક્ષણો આવે છે. સિરિયસનેસ પણ અમે લોકોએ રમૂજની ક્ષણોમાં જ વિતાવી દીધી છે. અને દરેક વખતે કંઈક ને કંઈક મેસેજ મળે છે આખી ફિલ્મમાં. અને સૌથી છેલ્લે જે મળે છે બહુ મોટો મેસેજ મળે છે, જે આ જીવનમાં, આપણા ફેમિલીમાં શીખવા લાયક છે, સમજવા લાયક છે, જેથી કરીને અમારી ફિલ્મ જોઈને કદાચ તમારા ફેમિલીમાં ફરક આવી શકે સારો. તો એટલા માટે કહીએ છીએ કે 9મી મેના દિવસે અમારી ફિલ્મ આવી રહી છે. જય માતાજી, લેટ્સ રોક. ચોક્કસ જોવા જજો. તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એકવાર આ કેમેરામાં જોઈને? વેરી ગુડ અનુભવ, ફન ઇન્ટરવ્યુ, નાઇસ, હેડ ફન, વુડ લાઈક ટુ કમ બેક. ચા ન મળી, અને ઠંડુ પાણી આમને જોઈતું હતું, એ મળી. માંડ આવ્યું. કાંઈ વાંધો, નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે આવશો ત્યારે ચા, કોફી, પાણી જે જોઈતું હશે
એક સિવાય એ બધું જ અમે તમને લાવીને આપી દઈશું. રોકડા આપી દો ને. થેન્ક યુ સો મચ. તમને કેવી મજા આવી અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આ મૂવી જે છે એ 9મી મેના રોજ રિલીઝ થવાની છે, તો પોતાની આસપાસના જે બી નજીકના થિયેટર્સ હોય ત્યાં જોવાનું ચૂકશો નહીં. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે, મજાના વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.